સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામ ખાતે દાત્રાણા ગામના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। ચૈત્રવદ બીજ શનિવાર તારીખ 4/4/26ના રોજ ભવ્ય શોભાયાત્રા સાથે કથાનો શુભારંભ થયો। ગામમાં ધાર્મિક માહોલ વચ્ચે ભક્તિભાવપૂર્વક મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। આ ભાગવત કથા રોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે। કથાની પૂર્ણાહુતિ ચૈત્રવદ આઠમ શુક્રવાર તારીખ 10/4/26ના રોજ કરવામાં આવશે। આ ધાર્મિક આયોજનના યજમાન તરીકે સ્વર્ગીય ભારુભાઈ જીવાભાઈ કાછડ પરિવાર, સ્વર્ગીય ગણેશભાઈ વિરમભાઈ કોડ આહિર પરિવાર, સ્વર્ગીય લુભાભાઈ રાજાભાઈ ચાવડા પરિવાર અને સ્વર્ગીય કચરા બાપા કોડ આહિર પરિવાર દ્વારા આયોજન કરાયું છે। સાથે સાથે સમસ્ત દાત્રાણા ગ્રામજનો તેમજ કાછડ હેડવાડિયા અને કોડ પરિવારો દ્વારા પણ ઉત્સાહપૂર્વક સહયોગ આપવામાં આવી રહ્યો છે। પ્રારંભ દિવસે ભવ્ય શોભાયાત્રા, ભજન કીર્તન અને પ્રસાદી ભોજન સાથે સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। આગામી દિવસોમાં પણ ભજન કથા અને ધાર્મિક કાર્યક્રમો સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। વિડીયો જર્નાલિસ્ટ ભરત સથવારા સાથે સત્યા ટીવી ન્યૂઝ પાટણ। હરિઓમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય। દાત્રાણા ગામના આંગણે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કાસડ પરિવાર, એઠવાડિયા પરિવાર અને ગોહિલ પરિવારના સમસ્ત પિતૃના મોક્ષાર્થે આજ રોજ એટલે ચૈત્રવદ બીજ અને તારીખ 4/4થી આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે। 4 તારીખથી કરી અને 10 તારીખ સુધી આ કથા ચાલવાની છે અને કથાનો સમય સવારે 9 થી 12 અને 3 થી 6 રહેવાનો છે। તો આ કથાની અંદર આપ સર્વને આ યજમાન પરિવાર દ્વારા પધારવા હાર્દિક આમંત્રણ છે। સમસ્ત પિતૃના મોક્ષાર્થે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આયોજન કરવામાં આવ્યું છે। સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, આ ભગવાનની કથા છે એ રોજ સેવન કરો, સેવન કરતા રહો। આ ભાગવતની કથા એક ઔષધિ છે, એ ઔષધિ વારંવાર પીવાથી માણસ અમર બની શકે છે। એમ આ ભાગવતની ઔષધિ રોજ શ્રવણ કરવાથી આ ભવરોગમાંથી મટાડનારીની કથા છે। તો યજમાન પરિવારનો ખાસ આગ્રહ છે કે આપ સર્વ પધારો અને આ કથાનું આમંત્રણ છે અને કથાનું રસપાન કરો। ઓમ। કથામાં આવનારા લોકો માટે શું વ્યવસ્થા? આ કથાના લોકોના આવવા માટે વ્યવસ્થા એની ભજન અને ભોજન બંનેની વ્યવસ્થા કરેલી છે। બપોરે પણ એને માટે પ્રસાદની વ્યવસ્થા કરી છે, સાંજે પણ ખૂબ પ્રસાદની વ્યવસ્થા કરી છે અને ખૂબ સારો એવો મંડપ બંધાયો છે અને એ મંડપમાં બેસી અને ભજન અને ભોજન બંને આપ કરી શકો છો। કથાનો સમય સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6।